નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. હેલ્મેટ પહેરવાનો ફરજિયાત નિયમ લાગુ પડી ચૂક્યો છે. ખૂબ સારી બાબત છે. આપણી પોતાના જીવની સલામતી માટે હેલ્મેટ ખૂબ જ જરૂરી છે. હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. આપણી અને આપણા પરિવારની સલામતી માટે, આપણા જીવના જોખમને નિવારવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ આવશ્યક છે. એટલે હેલ્મેટનો જે નિયમ છે એમાં બિલકુલ ખોટું નથી. હેલ્મેટ પહેરવાથી આપણી જ સલામતી છે. એટલે હેલ્મેટ પહેરીને બધા બહાર નીકળે, ખાસ આગ્રહ રાખે, કાળજી રાખે. પરિવારના સભ્યો પણ જે લોકો ગાડી લઈને બહાર જતા હોય એનું ખાસ ધ્યાન દોરે. શરૂઆતમાં થોડીક તકલીફો રહેશે પણ ધ્યાન દોરે તો એ ઈચ્છનીય છે. પણ માનો કે આપણે હેલ્મેટ પહેરીને બહાર નીકળીએ, આપણને એમ થઈ જાય કે ભાઈ આપણા જીવની હવે ફૂલ સલામતી છે, હવે કંઈ નહીં થાય. પણ અચાનક કોઈ પૈસાવાળા બાપનો દીકરો દારૂની 2 બાટલી મારીને અથવા કોઈ ભાજપનો નેતાનો નબીરો છોકરો હોય એ બેફામ ચલાવતી ગાડી લઈને 4 વ્હીલ આવીને ટક્કર મારી જાય ને એક સાથે 10-12 ગાડીઓ ઉપર ચડાવી બેઠે અને એમાં આપણું મોત થઈ જાય, તો એ મોતની જવાબદારી કોની ગણાય? એ બાબતની જાણકારી કોઈ નિષ્ણાંત 8 પાસ વ્યક્તિ હોય એ જ આપણને આપી શકે એવું મને લાગે છે. કેમ કે અમદાવાદમાં, સુરતમાં ઘણી જગ્યાએ એવા ઘટનાઓ બન્યા છે કે નિર્દોષ માણસ બચારો રોડે ચાલતા જતા હોય એની ઉપર નબીરાઓએ ગાડીઓ ચડાવી દીધી છે. તો હેલ્મેટ પહેરવાથી આપણા જીવનની સલામતી છે, પણ હેલ્મેટ પહેરીને બહાર નીકળીએ અને કોઈ નબીરો આપણા ઉપર કાર ચડાવી દે અને મૃત્યુ થાય તો એની જવાબદારી કોની? એ બાબતે જરાક કોઈ નિષ્ણાંત એજ્યુકેટેડ 8 પાસ વ્યક્તિ આપણને માહિતી આપે તો ગુજરાતના લોકોનું જ્ઞાન વધે. ધારો કે આપણે હેલ્મેટ પહેરીને ઘરેથી નીકળીએ અને આપણા જીવની બહુ બધી જબરજસ્ત સલામતી છે, પણ અમદાવાદ કે રાજકોટ કે વડોદરા કે સુરત કે એવા શહેરોમાં ચાલતી સરકારી સિટી બસ છે, એ બેફામ સિટી બસ આવે ને આપણી ઉપર ચડાવી દે, આપણું મૃત્યુ થઈ જાય અથવા હાડકા ભાંગી જાય, તો એ જવાબદારી કોની છે? એ બાબતે કોઈ નિષ્ણાંત ભણેલ ગણેલ એજ્યુકેટેડ 8 પાસ વ્યક્તિ જો આપણને માહિતી આપે તો મને એમ લાગે છે કે ગુજરાતની જનતાનો જીવ બચાવવાની આ જે કોશિશ છે એ સફળ થાય. ધારો કે ઘરેથી આપણે હેલ્મેટ પહેરીને ઘરેથી બહાર નીકળીએ, આપણને એમ થાય કે આપણો જીવ બચી જશે, હાશ બહુ સારું થયું. અને રોડ રસ્તા ઉપર રખડતા જે ઢોર હોય છે, એ ઢોર કોઈ આપણને અડફેટે લઈ લે. ઘણી વખત 2 ઢોર અંદરો અંદર ઝઘડો કરતા હોય છે. એ ઝઘડો કરતા 2 ઢોર આપણા ઉપર આવીને ચડી બેસે અથવા કોઈ ઢોર વિફરેલું હોય, આપણને શીંગડું મારે, પાટું મારે, આપણા ઉપર પડે અને હેલ્મેટ પહેર્યું હોવા છતાંય આપણું મોત થઈ જાય કે હાડકા ભાંગી જાય, તો એની જવાબદારી કોની? એ બાબતે કોઈ ભણેલ ગણેલ એજ્યુકેટેડ 8 પાસ વ્યક્તિ જો આપણને માહિતી આપે તો મને એવું લાગે છે કે ખૂબ સારો આપણને ફાયદો થાય. મોટા શહેરોની અંદર તો અનેક જગ્યાએ બિનજરૂરી બમ્પ મૂકેલા હોય છે. પછી મોટા શહેરોમાં અનેક જગ્યાએ એવું પણ હોય છે કે બમ્પની સાઇઝ છે એ નિયમ પ્રમાણેની ન હોય. મોટા પહાડ જેવડા બમ્પ મૂકેલા હોય, સ્પીડ બ્રેકર જેને કહીએ, એટલા મોટા સ્પીડ બ્રેકર હોય કે માણસ ચાલતા જાય ને તોય તે તકલીફ પડે એવા સ્પીડ બ્રેકર હોય. અને અનેક જગ્યાઓ ઉપર તો એવા સ્પીડ બ્રેકર હોય છે કે જેની ઉપર સફેદ કે પીળા પટ્ટા મારેલા હોતા નથી. તો મોટાભાગે એવું થાય કે માણસ એકદમ નજીક પહોંચે ને પછી એને ખબર પડે કે ભાઈ આ તો અહીંયા બમ્પ છે, બ્રેક મારે ત્યાં તો બેલેન્સ આખું વયું જાય અને માણસનું એક્સિડન્ટ થાય, આવું બને છે. તો હવે આપણે હેલ્મેટ પહેરીને ઘરેથી નીકળીએ, આપણા જીવની ખૂબ સારી સલામતી છે. પણ સફેદ કે પીળા પટ્ટા માર્યા વગરનો બમ્પ આવે, મોટો જબર બમ્પ આવે, સાઇઝ એની એટલી મોટી હોય કે આપણે બેલેન્સ ન કરી શકીએ, વાહન કંટ્રોલ ન કરી શકીએ અને હારું આપણા હાડકા ભાંગી જાય કે જીવ જાય, તો એની જવાબદારી કોની? એ જવાબદારી બાબતે કોઈ એજ્યુકેટેડ 8 પાસ વ્યક્તિ જો આપણને માહિતી આપે તો આપણું જ્ઞાન વધે એમ છે. ધારો કે આપણે હેલ્મેટ પહેરીને ઘરેથી નીકળીએ, આપણા જીવની તો બહુ સલામતી છે ભાઈ, કોઈ ટેન્શન નથી. હવે તો આપણને યમરાજ ન મારી શકે. પણ વળી ભાજપના નબીરાઓ મોંઘીદાટ કાર લઈને એની અંદર બધા એવા હેવી હોર્ન મૂકેલા હોય, કર્કશ અવાજવાળા, કાન ફાડી નાખે એવા હોર્ન મૂક્યા હોય. આપણે શાંતિથી ધીમી સ્પીડે જતા હોય અને અચાનક કોઈ બાજુમાં આવીને એવો કર્કશ હોર્ન મારે કે આપણે ઝબકી જઈએ, આપણે અચાનક જ તે ભડકી જઈએ કે આપણે આમ અચાનક જ તે શોક લાગે અને ગાડી ઉપરથી આપણું બેલેન્સ ખોવાઈ જાય, આપણું સ્ટેરિંગ ઉપરનો કંટ્રોલ નીકળી જાય અને કંઈક પડી ગયા અને એક્સિડન્ટ થયું અને હાડકા ભાંગી ગયા કે જીવ જાય, તો એ જવાબદારી કોની ગણાય? એ બાબતે આપણને જો કોઈ કઈ એવો અભણ માણસ હોય તો પણ ચાલે, એવું કઈ નથી ભણેલા માણસો કે કોઈ એવો અભણ હોય, ભલે 7મા 8મા સુધી જ ભણ્યો હોય, પણ એવો કોઈ માણસ આપણને કે
કે આવા કર્કશ હોર્નવાળા લોકો જે પબ્લિકને ભડકી જાય અચાનક જ તે એવું કરે તો એની જવાબદારી કોની એ પણ આપણને જાણકારી કોઈએ આપવી જોઈએ. હવે આપણે હેલ્મેટ પહેરીએ છીએ તો આપણા જીવની બહુ સલામતી છે, જબરજસ્ત. યમરાજ આવે કે ગમે એવો આવે આપણને મારી ન શકે. પણ હવે આપણે એવી ગાડી લઈને રોડ રસ્તા પર જતા હોઈએ અને અચાનક જ રોડ ઉપર મોટો ખાડો આવે ને આપણે સ્ટેરિંગ ઉપરથી કંટ્રોલ ગુમાવી બેસીએ તો હાડકા ભાંગી જાય, તો માથું ફાટી જાય ને આમાં તો ગમે તે થાય હેલ્મેટ પહેર્યું હોય તો પણ. તો હવે એ ઘટનાની જવાબદારી કોની ગણાય એ બાબતની જાણકારી કોઈ નિષ્ણાત વ્યક્તિ જો આપણને આપે તો ગુજરાતના લોકોના જીવ બચાવવાની આ જે મુહિમ છે એને 4 ચાંદ લાગી જાય. આપણે તો ઘરેથી હેલ્મેટ પહેરીને નીકળીએ જ, પણ બનવામાં તો એવું બને ને કે નકલી હેલ્મેટ આવી ગયું હોય સિક્કો ઓરિજિનલનો માર્યો હોય ને હેલ્મેટ જ નકલી હોય તો માથું હેલ્મેટ ફાટી જાય ને માથું ફાટી જાય. તો હવે એ જવાબદારી કોની કે નકલી હેલ્મેટો માર્કેટમાં નહીં વેચાય? અસલી કંપનીના સિક્કા મારી અને નકલી હેલ્મેટો જો કોઈએ પકડાઈ દીધા, આપણે તો ઘરેથી હેલ્મેટ પહેરીને નીકળીએ એટલે બા બાપુજી આશીર્વાદ આપે કે દીર્ઘાયુ ભવ, તને રામ રખોપા કરે તારા. પણ રામ તો રખોપા કરે, પણ નકલી હેલ્મેટ હોય તો શું કરવાનું? આ બાબતની જાણકારી જો કોઈ આપણને ભણેલ ગણેલ એજ્યુકેટેડ, ભલે 7મા 8મા સુધી પણ એ ભણતર જ છે ને, સાવ અભણ હોય એના કરતા 8મું ભણેલા હોય એમાં શું ખોટું છે? તો એવો કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ આપણને માહિતી આપે કે ભાઈ આ નકલી હેલ્મેટ આવી જાય માથું ને હેલ્મેટ બે ફાટી જાય તો જવાબદારી કોની? તો મને એમ લાગે છે કે હેલ્મેટ આપણા જીવન માટે બહુ જરૂરી છે. હેલ્મેટ પહેરવાથી આપણો જીવ તો બચશે જ, પણ રખડતા ઢોરથી, પટ્ટા વગરના બમ્પથી, ઓવરસાઇઝના બમ્પથી, હાઈ બીમ લાઇટો, હેલ્મેટ પહેરીને ઘરેથી નીકળો અને રાત્રે આપણા બા બાપુજી આશીર્વાદ આપે કે બેટા તને કંઈ નહીં થાય, અને રાત્રે એવી સફેદ તીક્ષ્ણ લાઇટો આપણી આંખમાં પડે, આપણે અંજાઈ જઈએ અને એક્સિડન્ટ થાય ને હાડકા ભાંગી જાય. તો મને એવું લાગે છે કે હેલ્મેટથી તો આપણો જીવ બચશે, પણ સફેદ લાઇટોથી, મોટી સાઇઝના સ્પીડ બ્રેકર બમ્પથી, સફેદ પટ્ટા વગરના બમ્પથી, બેફામ ચાલતી સરકારી બસોથી, રોડ ઉપરના ખાડાઓથી, રખડતા ઢોરથી, આનાથી જીવ કેમ બચાવવો એ બાબતે કોઈ નિષ્ણાંત ભણેલ ગણેલ PhD કરેલ 8 પાસ વ્યક્તિ જો આપણને માહિતી આપે તો મને એવું લાગે છે કે ગુજરાતમાં હજારો લોકોનો જીવ બચાવી શકાય, હાડકા ભાંગતા બચાવી શકાય. તો બધાને મારી વિનંતી છે, હેલ્મેટ પહેરજો, આપણો જીવ બચાવવા માટે ખૂબ જરૂરી છે. જય જય.